ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગની શરૂઆત અમારા રસોડામાંથી થાય છે। આજે યુગ માટે કોબીજ અને તુવેરના દાણાનું શાક બનાવું છું। દેવિક માટે મસ્ત ચણા મસાલા બનાવું છું। ખટાશ માટે થોડો આમચૂર પાવડર બી નાખ્યો છે અને ચણા મસાલા તૈયાર થઈ ગયા છે। કોને કોને ભાવે? દેવિક થોડાક ખાઈ દે, ચાલ દેવિક। बेस्ट ऑफ लक देविक। घरे थी तुवेर लावीश मैं बाफवा मूकू छूं। आखो दिवस पछी खाया कारण सवारे बाफी दे तो पछी वांधो नहीं, आखो दिवस खवाई जाए थोड़ी थोड़ी। बाय बाय बाय। भगवान रक्षा करे। जंखवावथी खाटी बाजी लावेली એને થોડી રાંધી હતી કાલે અને વૈદી છે એને મેં અત્યારે તોડીને પછી મસ્ત પેપરમાં વીંટાળીને કોથળીમાં ભરીને ફ્રીજમાં મૂકી દઉં એટલે પાછી કોઈ દિવસ બનાવીશ। અમારે દેવિકને બહુ ભાવે એટલે। રસોઈ થઈ ગઈ છે, ગેસને ઓલુસી નાખ્યો। હવે હું આ વાસણ ઘસી નાખું। કેટલું કામ કરે ત્યાં જમવા 12:30 હા તું જમી લેની। અરે કામ તો થયા કરે, ટાઈમે જમી લેવાનું। પણ આ જો તો આ કચરા પોતું કરું છું, જો એક રૂમ વાળવાનો, ગેલેરી બાકી, પોતું મારીશ પછી આ બધું ધોવાનું છે। આ બધું આ બાથરૂમમાં ચંપલ જો, ઓહો આટલા ટબ ભરીને ચંપલ ધોવાના? હા મને એ ચંપલ ગંદા ગમે જ નહીં ને એટલે ધોઈ જ કાઢવાના। ચાલ ને જમી લે પછી કામ કર્યા કે। જમ્યા જ કરની, મેં આ વાળી નાખું। સારું ચાલો જમી લે। હા પછી કામ કર્યા કરીશ। હવે જમી જ લઉં યુગના પપ્પા જોડે। એકલો એકલો જમવાની મજા નહીં આવે કે? એકલું એકલું પછી ખવાતું જ નહીં। પરિવાર સાથે બેસીને ખાય તો મજા આવે। હમણાં તો આપણે 2 જ જણ છે। જો આ સવારે તુવેર બાફી ને, તુવેર બાફી ઘરેથી આવી એટલે તુવેર તો જોઈએ જ મને બાફેલી। તાવ દાળ બાટલા મારે ખાવું એટલે ભાત, મને ભાત જ ખાવું છે। ભાત વગર નહીં ચાલ તારે? ભાત નહીં ખામ તો એવું લાગે કે ખાધું જ નહીં મેં આજે ખાવાનું। રોટલી ને એવું બી ખા? રોટલી થોડીક ખાઈ લેમ એક ને એવું, ભાત વગર તો હાવ નહીં ચાલે મને। તો અત્યારે છોકરાઓ સ્કૂલેથી આવી ગયા છે, હું પણ નોકરીએથી આવી ગયો। આવતાની સાથે ભૂખ લાગી છે તો આ બાફેલી તુવેર લઈને બેઠા છે। આ બાજુ યુગ ચણા મસાલા ખાય છે, આ બાજુ મવડાના ફૂલના લાડુ પણ ખાય છે, અને આ બાજુ યુગની મમ્મી સાંજના શાક માટે પાપડી અને તુવેર સમારે છે। આજે બી પાપડી ને તુવેર તમને ખવડાવું, યુગને બી આજે ખવડાવું છે। યુગ ખાય છે કે મેં જોમ ને ખાય ને? આપણે ઘરેથી લાવ્યા પાપડી ને? હા યુગ તું એ બહુ મહેનત કરી છે કે પાપડી પાડવા માટે? પાપડી ઉપર ચડીને તોડી છે પણ ખાય કે તે બી એક સવાલ છે આજે। ખાય ને? ખાવું જ પડશે। વિડિયો ઉતારીશ ની ખાય તો। હવે તો છે ને યુગ બધું ખાય છે હે ને? શાકભાજી બધું ખાવા લાગ્યો હવે, થોડું થોડું ચાખવા લાગ્યો છે હવે કે ભાવે ને શાકભાજી હવે। જો આજે બી ટિફિનમાં યુગ તો કોબીજ અને તુવેરના દાણા લઈ ગયો હતો હે ને? દેવિક તો લેયર નહીં જતો એવું। દેવિક હજુ નથી એવું બધું ખાતો, એને જે ભાવે લઈ જાય કે? એને દાળ ભાત ભાવે ખાલી। એક વાર છે ને દેવિકે ચણાની ભાજી ચાખી જોઈ, નાનો હતો ત્યારે તેનો વિડિયો ઉતારેલું ને હા એમ કેતા તો મસ્ત લાગી, પછી મેં ખાધી એને। પછી ત્યારનું છોડી દીધી પાછી હવે। હું કઈ ભાજી ખાતો હતો રે દેવિક? ભાજી ને રોટલો ખા। ના ભાજી ને રોટલો ખામ એમ કેતો હતો। શું કરે? આ કપડા ઘડી વાળું શું? આટલો બધો ઢગલો? આ બધો ઘરે ગયા તા એ ને અડધા ધોઈને ગયેલા, એ સુકાયા નતા એટલે આવીને ઘડી કરીશ એમ કરીને। તો કાલે ટાઈમ નહીં હતો એટલે આજે લઈને બેઠીશું। હજુ હમણાં ધોવાના બી એટલા કાયડા છે, મશીનમાં હમણાં નાખી દઈશ। હેલ્પ કરવા લાગુ? હા કરવું જ પડે ને।
કેટલુંક મેં આ પછી મારે રસોઈ બી કરવાની છે એટલે સારું ચાલ ચાલો હેલ્પ કરો બેસી જાવ અહીંયા ભેગા મળીને કપડાં ગળી કરી દઈએ ફટાફટ. હા ચાલો આવી જાઓ હજુ પેલી બાજુ તો ઢગલો કપડાં ગળી કરવાના બાકી છે અને આ જો આટલા કપડાં હજુ ધોવાના બાકી એ છે. 2 વાર ધોવા હે મશીન બી કહેતું હશે કેટલાક કપડાં ધોઈ છે. ભલે કે પણ ધોવું જ પડે ને ઘરે જાય ને એટલે અમારા ઢગલા કપડાં હોય રોજના 2 જોડ બધાના. યુગના કેટલા જોડ થાય રોજ ઘરે જાય તો 2 જોડ થઈ જાય ને. એટલા ગંદા જ કરે ને ધૂળમાં રમી રમીને કા. ચાલ હે હવે ધોઈ કાઢીએ કપડાં અને કપડાં ગળી વાળવા જઈએ પાછા ફાઇનલી કપડાં ગળી થઈ ગયા છે હવે કબાટમાં મૂકી દઈએ મિશન કમ્પ્લીટ ઓહો અહીંયા તો મૂકવાની જગ્યા નથી મારા કપડાં બી મસ્ત ગોઠવી આપને જરાક. ક્યાં હું કાઢું ને સવારે તો બધા ખોલાઈ જાય છે. એ તો મેં જ બધું ગોઠવું છું મસ્ત મસ્ત પણ અહીંયા નવા કપડાને એવું મૂક્યું છે એટલે થોડા થોડા મૂકની ના એ તો મેં એડજસ્ટ કરી દઈશ પાછા સવારે કાઢતી વખતે ખોલાઈ જશે ને તો પાછી ગાઢ પડશે. ગાળ જ પડે જે ટાઈમ કાઢીને ગોઠવે ને એને જ ખબર હોય આરામ કરવાનું નહીં મળે પછી કામમાં ને કામમાં ટાઈમ જતો રહે અહીંયા એટલું એ છે ને તને પાછું બધું વ્યવસ્થિત જ જોઈએ ને. કામ તો વ્યવસ્થિત જ જોઈએ ભાઈ એમાં કપડાં તો મને અહીંયા ત્યાં પડેલા નહીં ગમે ગુડ મોર્નિંગ જય જોહાર જય આદિવાસી આજે છે બીજો દિવસ અને આ બાજુ બને છે ચા અને મટર પનીર બનાવવાનું છે એટલે આ બાજુ વટાણા બાફું છું મટર પનીરની ગ્રેવી માટેની તૈયારી કરું છું આ બધું સાતળી દઉં પછી એને મિક્સરમાં એ કરી દઉં આ બાજુ દહીં લીધું છે કાજુ લીધા હે કાજુ થોડાક જ લીધા હે આમાં ડુંગળી ટામેટા અને લસણ ને આદુ મટર પનીરની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે બધું નાખી દઈએ રોટલી બની ગઈ છે અને આ બાજુ પરાઠા બનાવું છું આજનું ટિફિન રેડી થઈ ગયું છે આજે છે મટર પનીર રોટલી પરાઠા અને યુગ માટે માલ્ટાનું જ્યુસ હવે હું ટિફિન પેક કરી દઉં છું ચાલો છોકરાઓ જ્યુસ રેડી થઈ ગયું છે. લો યુગ તમારો ગ્લાસ રેડી. હાલે દેવિક બેહી જાઓ માલ્ટાનું જ્યુસ ભાવે ને યુગને? કેવું બન્યું છે તે કે ખાલી મીઠું લાગે દેખ સારું હતું રે હવે મેં બહુ બધા માલ્ટા લઈ આવીશ પછી બનાવી આપીશ તમને હા કે હા કેમ થાકી ગયો કેમ રમી લે જલ્દી પછી ઘરે જઈએ તો જઈએ હવે અમે અહીંયા તળાવ કિનારે બેઠા હતા હવે જઈએ ઘરે અત્યારે અમે જઈએ છીએ કુરિયર કરવા માટે. શું કુરિયર કરવાનું છે? મારી નણંદના છોકરાને માંડા ખાવું છે એટલે આ મેં 2 લઈ આવેલી ને ડિઝાઇન વાળી ઠોકાલી એટલે એવી એને એક મેં મોકલી આપું છું એ જીદ કર્યા કરતો છે મારે એવા માંડા ખાવું છે ડિઝાઇન વાળા એમ કરીને એટલે કરી આવી એને કુરિયર આમાં એક પેક કરી દીધી છે અને આ અમારા માટે એક રાખી
સારું ચાલ ફટાફટ કઈ લેવું છે માર્કેટમાંથી હા લેવું છે ને શું ગાજર લેવાનું? લેવું છે ગાજર હલવો બનાવો છે ગાજરનો હલવો બનાવવાનો હા ઘરેથી દૂધ લાવીશું ને એટલે સારું ચાલો લઈ લે ગાજર શું બનાવે છે આજે પાલકના ભજીયા પાલકના ભજીયા હા મોટા ફોઈને ત્યાંથી પાલક આપી હતી ને હા. જરાવાડીથી એના હું ભજીયા બનાવું છું બહુ મસ્ત લાગે પાલકના ભજીયા જો આ પાલક મારા મોટા ફોઈના ઘરેથી આવી હતી તો આજે પાલકના ભજીયા કેટલા બનાવે ક્રિસ્પી છે ક્રિસ્પી બન્યા જો બહુ મસ્ત કે હા તો મિત્રો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો પાલકના ભજીયા ખરેખર મસ્ત લાગે છે મસ્ત બટાકા પૂરી બને ને હા એવી રીતે જ બનાવવાની યુગ જો આપણે મમ્મીએ શું બનાવ્યું આ ભાઈ જો આપણે ઘરેથી આમલી લાવ્યા છે ને એમાં મસાલો નાખી દીધો છે ખાવું છે તારે કેટલી મસ્ત મસાલાવાળી આમલી થઈ ગઈ છે છોલીને પછી હળદર લાલ મરચું ને મીઠું નાખી દીધું કેવું લાગે એકવાર ટ્રાય કર મસ્ત લાગે છે ને મસાલો નાખ્યો એટલે સરસ જ લાગે ને મમ્મી બનાવે એટલે બધી વસ્તુ સારી જ હોય કે આ પાલકના ભજીયા રેડી થઈ ગયા છે અને અમે બેસી ગયા છે જો આ પાલકના ભજીયા છે આ બાજુ યુગ માટે ઓટ્સ બનાવ્યા છે ભજીયા સાથે ડુંગળી મરચાં રાજકોટની ચટણી અને આ રીંગણ દાણાવાળી ખીચડી આજે અમે લેટ બનાવી હતી ખીચડી બધા 31st હોટલમાં જમવા જાય છે અને અમે ઘરે જ ભજીયા પાર્ટી કરીએ છીએ ઘરે જ કે કોણ હોટલમાં જાય એમ મને નહીં ગમે એવું આપણે તો હોટલમાં જતા જ નથી કે કોઈ દિવસ અમારે નહીં. બધાને હોટલનો કોઈ શોખ જ નહીં એમ ઇમરજન્સીમાં કોઈ વાર મોડું થઈ જાય અને અને બહાર બહાર ગયા જમવું હોય હોય ને ત્યારે જ એમ તો જ બહાર જમીએ બાકી તો ઘરે જ ઘરે જ કોઈને અમારે શોખ દેવિક નથી બી આજે અમારે. એન ફ્રેન્ડ ની બર્થડે પાર્ટી છે એમાં ગયો છે આજે દેવિક પહેલી વાર એકલો ગયો કે એકલો ગયો છે મને ચિંતા થાય એને ક્યારે ફોન આવશે. કરવું પડશે હમ આજે 31st છે એટલે યુગને પાર્ટી જોઈતી હતી તો યુગ ચોકોબાર ખાવા આવી ગયો છે યુગની મમ્મીએ મેંગો ડોલી લીધી અને મારા માટે ફાલુદા તમને નહીં ભાવે આવું દેવિક તો એના ફ્રેન્ડ જોડે ગયો તો ત્યાં પાર્ટી કરીને આઈસ્ક્રીમ ને એવું ખાઈને આવ્યો એટલે પીઝા એ ને એવું નહીં આવ્યો ખાયું કે હમ એને કીધું પણ નહીં આવ્યો આ જો અહીંયા ફૂલ કેટલા મસ્ત ખીલા છે દેખાય ને વ્હાઈટ અને પિંક કલરના છે ને ટામેટા કલર બી છે સવારે દેખાય ટામેટા યુગ કલર ચાલવા નીકળ્યો છે કે હા ઠંડીમાં ઠંડી આજે- નથી લાગતી ઠંડી લાગે આજે લાગે થોડીક જ છે કે હા પણ આ બધું તો એકદમ બધું સુમસાન છે બધી પબ્લિક દમણ ગઈ હશે એવું લાગે છે કે અહીંયા એક બે ગાડીઓ નીકળે છે ખાલી કારણ કે અહીંથી દમણ નજીક એટલે બધા 31st માં તો દમણ જ જતા રહ્યા હશે એવું જ લાગે અત્યારે અમે 31st નો માહોલ જોવા માટે તિથલ રોડ પર આવ્યા છે પણ એટલી બધી પબ્લિક નથી ખાલી સામે વોફલની દુકાન છે ત્યાં થોડી ભીડ દેખાય છે તમારું 2025નું વર્ષ કેવું ગયું તે કમેન્ટમાં કહેજો તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આ વર્ષનો આ અમારો છેલ્લો વ્લોગ છે આવતા વર્ષે ફરી મળીશું ત્યાં સુધી બધાને બાય બાય